ગ્રામ્ય પોલીસ સક્રિય રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ભૂતકાળના આરોપીઓનું ડોઝિયર બનાવી સઘન પૂછપરછ હાથ ધરાઈ. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સાયના તાજેતરમાં આદેશના અનુસંધાને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધંધુકા કોટ અને કેરળા ઔદ્યોગિક વિકાસ નિગમ પોલીસ મથકો દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો વિરુદ્ધ કડક તપાસ હાથ ધરવામાં આવી છે. આ વિશેષ ઝુંબેશ હેઠળ સ્થાનિક પોલીસે તેમના અધિકાર ક્ષેત્રમાં આવતા આવા શંકાસ્પદ વ્યક્તિઓને પોલીસ મથકે બોલાવીને તેમની સઘન પૂછપરછ કરી હતી અને તેમની હાલની ગતિવિધિઓની ચકાસણી કરી હતી. આ કાર્યવાહીનો મુખ્ય ધ્યેય રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો અને કોઈપણ પ્રકારની દેશવિરોધી પ્રવૃત્તિને તત્કાળ ડામી દેવાનો છે. આ વિશેષ તપાસ દરમિયાનના ભાગરૂપે પોલીસ અધિકારીઓએ છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે નોંધાયેલા ગુનાઓના આરોપીઓની યાદી તૈયાર કરી છે. આ ઉપરાંત દરેક આરોપીનું વ્યક્તિગત માહિતી પત્રક ભરવાની કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરી દેવામાં આવી છે. આ માહિતી પત્રકમાં આરોપીના હાલના રહેઠાણ, વ્યવસાયો, સંપર્કો, નાણાકીય સ્થિતિ અને તાજેતરની હેરફેર સહિતની તમામ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડીજીપી દ્વારા તમામ પોલીસ મથકોને 100 કલાકની અંદર આ કામગીરી પૂર્ણ કરવા માટેનું સમયબદ્ધ લક્ષ્ય આપવામાં આવ્યું હતું, જેના અનુસંધાને આ પોલીસ મથકોએ ત્વરિત કાર્યવાહી કરી હતી. તાજેતરમાં દિલ્હી અને અન્ય સ્થળોએ બનેલી આતંકવાદી ઘટનાઓ તેમજ ગુજરાત આતંકવાદી વિરોધી દળ ATS દ્વારા કરાયેલી ધરપકડના પગલે વિશેષ સતર્કતા વધારવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે સમાજમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ જાળવી રાખવા માટે સામાજિક માધ્યમો દ્વારા પણ આ કામગીરીની જાણકારી આપી છે. સ્થાનિક નાગરિકોએ પણ પોલીસની આ સક્રિય કામગીરીને વધાવી લીધી છે, કારણ કે તેનાથી વિસ્તારમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.